જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું આખા ગુવારનું શાક। તો ગુવારને આપણે ધોઈ અને આગળ પાછળના ભાગ કટ કરી લીધા છે। હવે વઘાર કરી લઈશું। તો આપણે લસણને 5-6 કળીને ખાંડી લીધું છે। હવે એમાં થોડાક બી નાખશું। તો આપણે થોડા ગાંઠિયા નાખશું। ગાંઠિયા ના હોય તો ચણાનો લોટ નાખવાનો। ચટણીનો ભૂકો એડ કરી દઈશું, એ ખાંડી નાખશું। તો આપણે 1 ચમચી તીખું મરચાંનો ભૂકો ને 1 મોરું 2 ચમચી નાખ્યું છે। મીઠું નાખશું એટલે સરખું ખંડ આપણે સરસ આવું ખાંડી લીધું છે। હવે વઘાર કરશું। તો ગેસ ઉપર આપણે તપેલું મૂકી દીધું છે વઘાર માટે। એમાં તેલ નાખશું। આપણે પહેલાં તપેલામાં વઘાર કરીને હરખું મિક્સ કરી લઈશું, પછી કુકરમાં સીટી લગાવી લઈશું। કેમ કે ગુવાર જાજો છે ને, કુકરમાં હરખું હલાવાય નહીં એટલા માટે। તો રાઈ નાખી દઈશું આપણે। અજમા નાખશું આપણે ગુવાર તો આપણે ધીરો ગેસ રાખીને થોડીક વાર સતડાવા દઈશું, ઢાંકી દઈશું। ગુવાર સરસ આપણે સતડાઈ ગયું છે। હવે કુકરમાં લઈ લઈશું સીટી કરવા માટે। તો ચટણીને આપણે જે મસાલો કર્યો છે એ નાખી દઈશું। આપણે પાણી નાખીને મિક્સ કરી લીધું, પલાળ લીધું એટલે મિક્સ સરખું થઈ જાય ગુવારમાં। હળદર નાખશું અને મીઠું આપણે ચટણી ખાંડવામાં નાખ્યું એટલે થોડુંક નાખશું। એટલે મિક્સ કરી અને 2 વિસલ પાણી નાખીને કરી લઈશું। તો પાણી નાખી દઈશું ને આપણે કુકરને બંધ કરી દઈશું। કુકર બંધ કરીને 3 વિસલ આપણે કરી લઈશું। તો શાક આપણું બની ગયું છે। કુકરમાંથી હવા નીકળી ગઈ છે, જોઈ લઈએ। સરસ ચડી ગયું છે અને આખા ગુવારનું શાક સરસ બની ગયું છે। તો તૈયાર છે આપણું દાળ ભાત અને શાક અને સંભારો ગાજર મરચાં।